જે જૂનાગઢના અપહરણ પ્રકરણની અંદર જે કુલ 11 આરોપીઓની ધરપકડ થઈ હતી એ બે ફરિયાદ તરફી એડવોકેટ તરીકે રોકાયેલા છીએ અને અમારે આ જામીન અરજીના વિરોધમાં સોગંદનામું આપવાનું હોય, જેથી કરીને આજે આરોપીઓમાં જ્યોતિરાદિત્યસિંહ ખુદ, પછી એમની સાથે જયપાલસિંહ છે. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલ અત્યારે જેલમાં છે, પરંતુ મિત્રો ગઈકાલે મિત્રો તેને જૂનાગઢની કોર્ટમાં મિત્રો રજૂઆત કરવામાં આવ્યા હતા. તેને અને તેની સાથે મિત્રો બીજા 9 લોકોને મિત્રો એમ કીધું કોર્ટ પાછળ મિત્રો લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ હાલના ટાઈમમાં તેના વકીલનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે રીતે મિત્રો વાત કરી તો મિત્રો જે અપહરણ કરીને મારવામાં આવ્યો હતો, ત્યારબાદ મિત્રો ગણેશભાઈ ગોંડલનો સોશિયલ મીડિયામાં એટલો બધો વિરોધ હાલ્યો હતો. જે રીતે મિત્રો દલિત સમાજના લોકો ગણેશભાઈ ગોંડલ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ગઈકાલની મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલ મિત્રો જૂનાગઢમાં લઈ જવામાં આવ્યા છે, હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તેમાં હજી સુધી નિર્ણય આવ્યો નથી કે તેની સાથે શું કરવામાં આવે, શું મિત્રો તેને કેટલી સજા થવામાં આવે. સાથે સાથે મિત્રો વાત કરી તો તેના ઉપર શું મિત્રો એમ કીધું આરોપો લાગ્યા છે, તેના ઉપર કઈ કઈ કલમો લાગી છે. હાલના ટાઈમમાં મિત્રો કોર્ટમાં ગઈકાલે રજૂઆત થવાની છે. જ્યાં મિત્રો હાલના ટાઈમમાં જે રીતે વાત કરી તો ગણેશભાઈ ગોંડલને મિત્રો જેના ઉપર વિરોધ દલિત સમાજના લોકોએ કર્યો હતો, તેમાં તેની મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં એવી જાણકારીઓ મળી રહી છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલને મિત્રો લાંબી સજા થઈ શકે છે. કારણ કે મિત્રો અપહરણ કરીને જે દલિત યુવકને મારવામાં આવ્યો હતો, ત્યારબાદ મિત્રો ગણેશભાઈ ગોંડલ છે હાલના ટાઈમમાં 10 દિવસ ફરાર હતા, પરંતુ મિત્રો તે પોતે મિત્રો 6 તારીખે મિત્રો ફરાર થઈને મિત્રો ફરી વખત મિત્રો જેલના સરિયા પાછળ ગયા હતા. અને હાલના ટાઈમમાં ઘણા બધા લોકોનું એવું કેવું છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલ છે હજી મિત્રો એમ કીધું છૂટી શકશે. પરંતુ મિત્રો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. ફરીવાર એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોની જય હિન્દ, જય ભારત.